આપનું નામ શું છે? ભવતઃ નામ કિમ? પુરુષવાચક નામ માટે ભવતઃ શબ્દનો પ્રયોગ થાય છે, જ્યારે સ્ત્રીવાચક નામ માટે ભવત્યાહ નામ કિમ. મારું નામ પૂરણ છે. મમ નામ પૂર્ણઃ. પુરુષવાચક નામમાં નામની પાછળ વિસર્ગ લાગે છે, જેમ કે ભાવેશઃ, રાજેશઃ, સંજયઃ. મમ નામ ઈશા. સ્ત્રીવાચક નામમાં વિસર્ગ લાગતો નથી. આ મારો મિત્ર કિરીટ છે. એષઃ મમ મિત્રમ કિરીટઃ. આ મારી સખી પૂજા છે. એષા મમ સખી પૂજા અસ્તિ. તમે કેમ છો? ભવાન કુશલમ? હું મજામાં છું. અહમ કુશલમ. આપ શું કરો છો? ભવાન કિમ કરોતિ? પુરુષવાચક નામ માટે ભવાન શબ્દનો પ્રયોગ થાય છે, જ્યારે સ્ત્રીવાચક નામ માટે ભવતી. ભવતી કિમ કરોતિ? હું શિક્ષક છું. અહમ અધ્યાપકઃ અસ્મિ. સ્ત્રીવાચક નામમાં અધ્યાપિકા. હું જાણું છું. અહમ જાનામિ. તમે કયા ધોરણમાં ભણો છો? ભવાન કસ્યામ કક્ષાયામ પઠતી? પુરુષવાચક નામ માટે ભવાન, જ્યારે સ્ત્રીવાચક નામ માટે ભવતી. હું 9મા ધોરણમાં ભણું છું. અહમ નવમ કક્ષાયામ પઠામિ. ઘરે બધા કુશળ છે? ગૃહે સર્વમ કુશલમ કિમ? ખૂબ સુંદર. બહુ સમીચીનમ. ક્ષમા કરશો. ક્ષમ્યતામ. સ્વાગત. સ્વાગતમ. ફરી મળીશું. પુનઃ મિલામઃ. શુભ રાત્રિ. શુભ રાત્રિ. આપ ક્યાંથી આવો છો? ભવાન કુતઃ આગચ્છતિ? હું શાળાએથી આવું છું. અહમ વિદ્યાલયાત આગચ્છામિ. આપ ક્યાં જઈ રહ્યા છો? ભવાન કુત્ર ગચ્છતિ? હું કારખાનામાં કામ કરું છું. અહમ યંત્રાગારે કાર્યમ કરોમિ. હા, તે સાચું છે. આમ તત સત્યમ. શા માટે એમ થતું નથી? કિમર્થ તદ ન ભવતી? ભલે ત્યારે. ભવતુ નામ. ઓહ, એવી વાત છે? ઓહો, તથા કિમ? તો શું? અથ કિમ? નારે ના. નૈવ કિલ. આવો. આગચ્છતુ. બેસો. ઉપવિશતુ. જરાય નહીં. સર્વથા ન. બીજું શું? કિમ અન્યત? એમ કરીએ તો? અસ્તુ કિમ? શા માટે ભાઈ? કિમર્થ શ્રીમન?
શું થાય છે તે જોઈશું. કિમ ભવતી ઇતિ પશ્યામહ. સમજ્યા? જ્ઞાતમ. કેવું હતું? કથમ આસીત. કેટલા જોઈએ? કતિ અપેક્ષિતાની. આજે જ. અદ્ય એવ કિમ. અત્યારે જ. ઇદાનીમ એવ કિમ. હું દરરોજ પુસ્તક વાંચું છું. અહમ પ્રતિદિનમ પુસ્તકમ પઠામી. દેખાતું નથી? ન દ્રશ્યતે. કેટલા વાગે? કસ્મિન સમયે. જરા થોભો. તિષ્ઠતુ ભોહો. યાદ છે ને? સ્મરતી ખલુ. એવું કંઈ નથી. તથા કિમપી નાસ્તિ. મજા આવી ગઈ. મહાન આનંદ. એવું નથી. તથા ન. હું પ્રયાસ કરું છું. અહમ પ્રયત્ન કરોમી. થઈ શકે એમ નથી. ન શક્યતે. એમાં કોઈ શંકા નથી. તત્ર કો અપી સંદેહ નાસ્તિ. ક્યારે આપશો? કદા દદાતી. એવું થાય ખરું? તથા ભવતી કિમ. આપની પાસે સમય છે ખરો? ભવતઃ સમય અસ્તિ કિમ. આપ ઈચ્છો તેમ. યથા ભવાન ઈચ્છતી તથા. હું શું કરું? અહમ કિમ કરોમી. હું જાણતો નથી. અહમ ન જાનામી. ફરી એકવાર પ્રયાસ કરીએ. પુનરપી એકવારમ પ્રયત્ન કુર્મઃ. વિચારીને જ બોલવું જોઈએ. વિચિંત્ય એવ વક્તવ્યમ. હું એમને સારી રીતે ઓળખું છું. તમ અહમ સમ્યક જાનામી. મેં ત્યારે જ કહ્યું તું ને. તદાનીમેવ ઉક્તવાન ખલુ. તે ખૂબ સરસ છે. સહ બહુ સમીચીનઃ. એવો કોઈ નિયમ નથી. તથૈવ ઇતિ ન નિયમઃ. સાચું કહું છું. યથાર્થ વદામી. કદાચ એમ પણ બની શકે. કદાચિત એવમપી સ્યાત. ત્યાં જઈને શું કરશો? તત્ર ગત્વા કિમ કરોતિ. ફરી આવજો. પુનઃ આગચ્છતુ. એ મુશ્કેલ નથી. એતત કષ્ટકરમ ન. શું લાવ્યા છો? કિમ આનીતવાન. આપને કોણે કહ્યું?
ભવંતમ કહ ઉક્તવાન. કોઈ વાત નહીં, કાલે આપજો. ચિંતા માસ્તુ સ્વઃ દદાતુ. હું ફરી કહીશ. અહમ પુનઃ સૂચયિષ્યામિ. જરૂર આવીશ. અવશ્યમ આગમિષ્યામિ. મારી વાત સાંભળો. મમ વચનમ શૃણોતુ. આપનો શો અભિપ્રાય છે? ભવતઃ અભિપ્રાય કહ. મને તે પસંદ નથી. તત મહ્યમ ન રોચતે. પહેલા કેમ ન કહ્યું? કિમર્થમ પૂર્વ ન ઉક્તવાન. હું બરાબર જાણતો નથી. અહમ સ્પષ્ટમ ન જાનામી. નક્કી નથી. નિશ્ચય નાસ્તિ. ડરવાની જરૂર નથી. ભયસ્ય કારણમ નાસ્તિ. કેટલી શરમજનક વાત છે. કિયત લજ્જાસ્પદમ. એ મારો દોષ નથી. એષઃ મમ દોષઃ ન. યોગ્ય સમય આવી ગયા. યુક્તે સમયે આગતવાન. આપની વાત સાચી છે. ભવતઃ વચનમ સત્યમ. મારી વાત કોણ સાંભળે છે? મમ વચનમ કહ શૃણોતિ. શા માટે એટલી ચિંતા? કિમર્થમ તાવતી ચિંતા. અમને ભૂલી ગયા કે? વયમ સર્વે વિસ્મૃતા કિમ. અહીં કેમ આવવાનું થયું? કથમ અત્ર આગમનમ. અહીં થોડુંક કામ હતું. અત્રેવ કિંચિત કાર્યમ આસીત. વાહન મળ્યું નહીં એટલે મોડું થયું. યાનમ ન પ્રાપ્તમ અતઃ એવ વિલંબ. આવો ઘરે જઈએ. આ ગચ્છતુ ભોઃ ગૃહમ ગચ્છામઃ. અત્યારે સમય નથી. ઇદાનીમ સમયઃ નાસ્તિ. ફરી પધારજો. પુનઃ આગચ્છતુ. પાણી લાવું? જલમ આનયામી. રહેવા દો. માસ્તુ. ભોજન તૈયાર છે. ભોજનમ સિદ્ધમ. સ્વીકારો. સ્વીકરોતુ. કાલે સાંજે મળશો કે? સ્વઃ સાયં મિલામઃ કિમ. પાછા ક્યારે મળશો? પુનઃ કદા મેલિષ્યતિ ભવાન. આ મારો મોબાઈલ છે. એષઃ મમ ભ્રમણભાષઃ. વિમાન યાત્રા આનંદ આપે છે. વિમાન યાત્રા રોમાંચમ દદાતી. સંસ્કૃતના અન્ય વિડીયો માટે જોતા રહેશો. મારી ચેનલ સાથે જોડાયેલા રહેશો. થેન્ક યુ.